હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હર્ષ બારસે અને મારી ચેનલ હર્ષ બારસેમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ફંક્શન ભણવાના છીએ. ફંક્શનના વિડીયો આપણે થોડા ઘણા અહીંયા અપલોડ કરેલા છે મારી ચેનલમાં. એની લિંક તમને અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં કે પહેલાં જ કોમેન્ટ બોક્સમાં તમને મળી જશે. આજે નવું એક ફંક્શન ભણવાનું છે. ફંક્શન એટલે કોઈ બર્થડે ફંક્શન કે કોઈના લગ્નની અંદર ક્યાંય જવાનું છે, એક બહુ મોટું જોરદાર ફંક્શન, એવા કોઈ ફંક્શનની વાત નથી. પણ ગ્રામરની અંદર જે ફંક્શન્સ છે જે ઓળખાય છે અલગ અલગ નામથી, સીબીએસઈ બોર્ડ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય તો ત્યાં બધા આ જ ટોપિક હોય, અલગ અલગ નામથી ઓળખાતા હોય. આપણે એને ફંક્શન તરીકે ઓળખીએ છીએ. બાકી બહુ ગ્રામરની ભાષામાં વાત કરું તો પાછું મગજ ચકરાવે ચડી જાય, એટલે ગ્રામરની ભાષામાં આપણે બહુ વધારે વાત નહીં કરીએ. સમજો ને ફંક્શન જેવી રીતે આપણે ભણ્યા છીએ તો આ સપોઝિશન ભણ્યા છીએ, પર્પઝ ભણ્યા છીએ, આ બધા ફંક્શન છે. આજે આપણે એક એવું છે, એક નવું ફંક્શન શરૂ કરીએ છીએ અને ફંક્શન આ લેક્ચર પૂરો થશે એટલે તમને આખું સમજાઈ જશે. અને ના સમજાય તો પાછો વિડીયો જોવાનો, પણ સમજાય જ જશે. જો એનું નામ લખું છું અહીંયા. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ ઇન કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. શોવિંગ પેન બહુ ઘાટી છે, થોડીક આછી કરી દો. શોવિંગ રિઝલ્ટ. શું છે ફંક્શનનું નામ? શોવિંગ રિઝલ્ટ. હવે તમે જો આ શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું છે કે આ જે રિઝલ્ટ નામનો જે શબ્દ છે એ શું બતાવે છે. તો આપણને ખબર છે કે એનો અર્થ થાય પરિણામ. પરિણામ દર્શક આ શબ્દ છે. તો પરિણામ એટલે શું? કે કોઈ કાંઈક ક્રિયા થાય છે, કોઈ કર્મ થાય છે, કોઈ કાંડ થાય છે, જે થાય એનું એક પરિણામ તો હોય ને. એ પરિણામ જ્યારે દર્શાવવાની વાત આવે ને ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, શોવિંગ રિઝલ્ટ. હવે આપણને 2-3 રીતે આ પૂછાય છે. એક તો અધૂરા વાક્ય પૂરો કરો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ શોવિંગ રિઝલ્ટ કાઉન્સમાં લખેલું હોય એ રીતે પૂછાય. બીજું કઈ રીતે પૂછાય? ફંક્શન ઓળખવાની વાત આવે, નીચે વાક્યો આપેલા છે, ઉપર કાઉન્સમાંથી ફંક્શન ઓળખવાના છે, તો એમાંય ફંક્શન આવશે, આ રિઝલ્ટ આવશે. અને ત્રીજું એમસીક્યુની અંદર આવે છે, એક પ્રશ્ન પૂછાયો હોય, એનો જવાબ 4 ઓપ્શન આપેલા હોય, કાઉન્સમાં હોય રિઝલ્ટ. તો રિઝલ્ટને કઈ રીતે ઓળખવું? જો એના માટે હું તમને અહીંયા કહી દઉં પહેલાં કે એટલા શબ્દો તમારે મગજની અંદર રાખી દેવાના છે. પહેલો છે ટુ ડોટ 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 ટુ. આ ડોટ ડોટ એટલે કંઈ ગાળો નથી દીધી ને, આ કોઈ શબ્દ આવે એટલે ટુ. બીજું છે એની સિસ્ટર છે, એની નાની બહેન છે, જેનું નામ છે ઇનફ ટુ. શું છે? ઇનફ ટુ. જોજો આ સ્પેલિંગ કંઈક બીજું છે. હાથીને 2 ટાઈપના દાંત હોય ને, એક ચાવવાના અલગ હોય, દેખાડવાના અલગ હોય. એવી રીતે ઇંગ્લિશમાં ઘણા બધા સ્પેલિંગ છે. ઇનફ, જો અહીંયા ઈનો છે. શું છે? ઈનો. અને UGH, ઇનફ એટલે કે ઇનફ ટુ. બરાબર? ચલો ભાઈ તમે જતા રહો, અમારે ઇનફ ટુનું જ કામ છે. પછી છે અહીંયા ઇનફ ટુ પછી. ઇનફ ટુ પછી ત્રીજો શબ્દ છે જેને તમારે યાદ રાખવાનો છે, એ છે સો ડોટ 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 અને ધેટ. સો ડોટ 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 અને ધેટ. પછી ચોથો છે એ એનો માસિયાર ભાઈ છે, માસીનો છોકરો ભાઈ. એનું નામ છે સચ ધેટ. શું છે? સચ ધેટ. અહીં તમારે એક ભૂલ નહીં કરવાની. એ કઈ ભૂલ નહીં કરવાની હું તમને કહી દઉં. જો આ સો ધેટ છે ને, એમાં સો પછી કોઈ વિશેષણ આવશે, પછી ધેટ આવશે, તો સમજી લેવાનું કે એ રિઝલ્ટ છે. શું છે? રિઝલ્ટ છે. સો પછી કોઈ વિશેષણ નથી આવતું. હવે વિશેષણમાં ના ખબર પડે તો આપણે બધા એક સાથે તેલ લેવા જઈએ. સો પછી કોઈ શબ્દ આવે, પછી ધેટ આવે તો રિઝલ્ટ. સો પછી કોઈ શબ્દ ના આવે, સીધું ધેટ આવે. સો પછી કોઈ શબ્દ નહીં, સીધું ધેટ આવે. આવી રીતે સો ધેટ. તો તમારે સમજી લેવાનું કે એ પર્પઝ છે. શું છે? પ્રપોઝ નહીં. એ તમે યાર પ્રપોઝની ક્યાં વાત કરો છો? તો એ પર્પઝ છે. ખબર પડી ગઈ? તો અત્યારે તમારે કેટલા શબ્દો યાદ રાખવાના? ખાસ કરીને ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. સો ધેટની વચ્ચે જગ્યા જોવે ને જોવે. સચ અને ધેટની વચ્ચે પણ વિશેષણ આવવા માટે જગ્યા જોઈ છે ને જોઈ છે. તો ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. આટલાથી વાક્ય બનાવવાની વાત છે.
હવે વાક્યો કઈ રીતે બને અને આની ફોર્મ્યુલા શું છે એ આપણે સમજતા જઈએ એક પછી એક. જો સૌથી પહેલા આપણે લઈએ ટુ ને, બરાબર, ટુ. આનું સૂત્ર સૌથી પહેલા જોઈએ આપણે. તો સૌથી પહેલા એના સૂત્રમાં આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ. કર્તા પછી ક્રિયાપદ આવશે. શું આવશે? ક્રિયાપદ. ક્રિયાપદ પછી આવશે ટુ. એના પછી આવશે વિશેષણ. બરાબર. ટુ પછી વિશેષણ એટલે શું? કોને વિશેષણ કહેવાય ભાઈ? હમણાં જોઈશું આપણે. વિશેષણ પછી આવશે પાછું TO2. બરાબર. પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ V1 એટલે કે ગો, કમ, થિંક, જેમ છે એમ. બરાબર. ઓકે, આ થઈ ગયું ટુ નું સૂત્ર. આ પ્રમાણે ટુ નું વાક્ય બને. બરાબર. હવે વિશેષણ શું છે એ જોઈ લઈએ આપણે અહીંયા. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વિશેષણ કા બચ્ચા? વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય. જેમ કે હું એમ કહું કે તમે સારા છો, યુ આર ગુડ. પણ હું તમને એમાં જે ગુડ શબ્દ છે ને એ એક રીતે વિશેષણ જ છે. પણ આપણે એમ કહીએ કે ધીસ ઇઝ અ પેન. તો આ પેન છે? હા, પેન છે. પણ ખાલી પેન જ છે. પણ હવે આપણે એમ કહીએ ધીસ ઇઝ અ બ્લેક પેન. તો જો પેન હવે પેન નથી, હવે બ્લેક થઈ ગઈ, કાળી થઈ ગઈ. તો બ્લેક છે એ વિશેષણ થઈ ગયું. ધીસ ઇઝ આઉટસ્ટેન્ડિંગ, એક્સ્ટ્રાઓર્ડિનરી પેન. તો એક્સ્ટ્રાઓર્ડિનરી આ જો પેનના નામમાં અર્થમાં વધારો કર્યો ને, ખાલી પેન નથી, જોરદાર પેન છે, તો એને વિશેષણ કહેવાય. ધીસ ઇઝ અ રિવર. તો એમાં ખાલી નામ જ છે રિવર, પણ ધીસ ઇઝ અ લોંગ રિવર. લોંગ શબ્દ શું થઈ ગયો? વિશેષણ થઈ ગયો. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. ઓકે, ખબર પડી ગઈ? તમારે અહીંયા લખવાની જરૂર નથી. પછી એનું આખું ચેપ્ટર આવશે વિશેષણનું, ત્યારે એને સમજીશું. તો આ રીતે ટુ નું વાક્ય બને. હવે આપણે એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. તમને આવું વાક્ય આપેલું છે. ટુ હોય એટલે તમે સમજી જ ગયા. હવે તમારું MCQ સોલ્વ થઈ જશે. ફંક્શન ઓળખવાના સોલ્વ થઈ જશે કે ટુ આવી ગયું એટલે એ રિઝલ્ટ થઈ ગયું. 100%ની વાત છે. એનફ તો આવે એટલે રિઝલ્ટ થઈ ગયું. 100 પછી વિશેષણ છે, પછી ધેટ છે, તો રિઝલ્ટ થઈ ગયું. 100 પછી સીધું ધેટ આવી ગયું, વચ્ચે કોઈને ઘૂસવા જ ના દીધા, તો પર્પસ થઈ ગયો. અને સચ પછી જગ્યા, પછી ધેટ છે, તો પણ રિઝલ્ટ થઈ ગયું. હવે જો એક્ઝામ્પલ નંબર 1 તમને આવું વાક્ય આપે. હી ઇઝ 2 પછી ખાલી જગ્યા અને કાઉન્સમાં આપે ફેટ અને આપે રિઝલ્ટ. બરાબર. ખાલી રિઝલ્ટ આપી દે તો તમે તમારી રીતે વાક્ય બનાવી જ દેવાના છો. પણ અહીંયા 2 છે, પછી ફેટ આપીશું એટલે કે ફેટ શબ્દનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ફેટ છે એ વિશેષણ છે. જાડો. તમે કેવો, કેવી, કેવા, કેવું, આનાથી પ્રશ્ન પૂછો જે જવાબ મળે ને એ બધા વિશેષણ. કેવો કૂતરો? ધોળો કૂતરો. એ ધોળો, વ્હાઇટ શું થઈ ગયું? વિશેષણ. કેવી છોકરી? બ્યુટીફુલ. તો બ્યુટીફુલ શું થઈ ગયું? વિશેષણ. કેવા બાપા? એંગ્રી બાપા. તો એંગ્રી શું થઈ ગયું? વિશેષણ. બરાબર. હા, તો આ વિશેષણ છે. તો આનાથી આપણે વાક્ય બનાવવાનું છે. હવે જો, હવે વાક્ય કઈ રીતે બનાવશું? દેખો બચ્ચો, હી ઇઝ 2 પછી શું આવે છે? વિશેષણ. તો અહીં શું આવી જશે? ફેટ. હી ઇઝ 2 ફેટ. પછી સીધું શું આવશે? 2. સૂત્ર પ્રમાણે જશું. હી ઇઝ 2 ફેટ 2. હવે અહીંયા નેગેટિવ એટલે કે નકારાત્મક અર્થ તમારે કરવાનો છે કે હી ઇઝ 2 ફેટ 2. એ એટલો બધો જાડો છે કે, વિશેષણ જે છે એને નેગેટિવ કરી દેવાનું છે. એટલો બધો જાડો છે કે શું નથી કરી શકતો, એ ત્યાં લખવાનું તમારે. કારણ કે 2 છે એ નેગેટિવ છે, નકારાત્મક મિનિંગ આપે છે. તો હી ઇઝ 2 ફેટ. એ એટલો બધો જાડો છે કે શું નથી કરી શકતો, એ જે ક્રિયા નથી કરી શકતો એ ક્રિયા તમારે અહીં લખી દેવાની. જાડા માણસો શું ના કરી શકે? તો કે દોડી ના શકે. હી ઇઝ 2 ફેટ ટુ રન. એ એટલો બધો જાડો છે કે દોડી શકતો નથી. આનો મિનિંગ નેગેટિવ થઈ જાય. આમાં નોટ લગાડવાની જરૂર આવતી નથી. અને અંતે કંઈ યાદ ના આવે તો કોઈ પણ એક ક્રિયા તો મૂકી જ દેવાનું, V1. પણ જાડા માણસો શું નથી કરી શકતા? અહીંયા તમારે નકાર ક્રિયા મૂકવાની. નકાર, અર્થ નકાર થઈ જશે. એટલો બધો જાડો છે કે દોડી શકતો નથી. એના પછીનું ઉદાહરણ આપણે લઈએ
तो जो અહીંયા એક્ઝામ્પલ નંબર દૂસરું, માય ફાધર ઇઝ ટુ, પછી ખાલી જગ્યા કાઉન્સમાં આપ્યું છે ઇલ, બીમાર છે, અને એમ કીધું છે કે રિઝલ્ટ આપો, રિઝલ્ટ. तो તમે સમજો અહીંયા વાક્ય કઈ રીતે બનશે, બચ્ચો કે બચ્ચો, ઉસકે ભી બચ્ચો, મુझसे બચ્ચો. તો જો અહીંયા વાક્ય બનાને કી કલા, ઇઝ ટુ, ટુ પછી શું આવે આપણને ખબર છે, સીધું જ વિશેષણ મૂકી દેવાનું. તો ઇલ જે વિશેષણ છે, હી ઇઝ ટુ ઇલ, એ એટલા બધા બીમાર છે. ઇલ પછી શું છે, સૂત્ર પ્રમાણે ટુ આવશે. હી ઇઝ ટુ ઇલ ટુ, એટલા બધા બીમાર છે કે શું નથી કરી શકતા, બીમાર માણસો શું ન કરી શકે. કોઈ પણ ક્રિયા એટલું બધું તમારે 10 મિનિટ વિચારવા નહીં બેવાનું ને, એક્ઝામમાં ટાઈમ હોય, પેપર આખું જાતું હોય, ફાટી ગયું હોય, આપણી ફટી પડી હિન્દીમાં કહે ને, અમારી ફટી પડી હોતી है, અને એમાંય તમે પાછા 15 મિનિટ આ એક વાક્યનો ક્રિયાપદ વિચારવા માટે બેસો. એ કયું ક્રિયાપદ હોય, બીમાર માણસો ન કરી શકે. લેટ મી થિંક, મને વિચારવા દો ને યાર. વિચારી 3 કલાક કાઢી નાખશો તમે 1 માર્ક માટે. ગમે તે ક્રિયાપદ મૂકી દેવાનું, અંતે યાદ ના આવે તો 1 મિનિટ અડધી મિનિટથી વધારે વિચારવાનું નહીં. તમારે યાદ રાખી લેવાનું, બીમાર માણસ શું ના કરી શકે. તમે તમારા ખુદનું ઉદાહરણ લઈ લો કે તમે બીમાર હોય શું ના કરી શકો. પાણી ના પી શકાય, ખાઈ ના શકાય, ઊભું ના થઈ શકાય, ચાલી ના શકાય. તો જે ક્રિયાપદનું સ્પેલિંગ તમને મસ્ત રીતે આવડતું એ લખી દેવાનું. ઇઝ ટુ ઇલ ટુ વોક, ચાલી શકતા નથી. મારા પપ્પા એટલા બીમાર છે કે ચાલી શકતા નથી. સીધી વાત છે. હવે આપણે અહીં ટુ નું ઉદાહરણ જોઈ લીધું જો, બરાબર. હવે આપણે જવાનું છે ઇનફ ટુ. ઇનફ ટુ નું સૂત્ર શું છે અને વાક્ય કઈ રીતે બનશે ये हम दिखाएंगे आपको. देखो હવે સેકન્ડ નંબર છે ઇનફ ટુ. ઇનો ઉફ, ઇનો ઉફ, ઇનફ, સોરી ટી ક્યાંથી આવી ગયા આમાં, ઇનફ ટુ, ઇનફ ટુ. હવે એનું સૂત્ર શું છે, એમાં સૌથી પહેલા કરતા આવશે. કરતા પછી ક્રિયાપદ તો આવે, ક્રિયાપદ વગર તો વાક્ય ક્યાંથી બને. ક્રિયાપદ પછી અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું બચ્ચો, વિશેષણ. કયું ક્ષણ, વિશેષણ. શું આવશે, વિશેષણ. કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ. ટુ પછી વિશેષણ આવતું હતું. ટુ વાળા વાક્યમાં, ઇનફ વાળા વાક્યમાં ઇનફ ની પહેલા વિશેષણ આવી જશે અને પછી ઇનફ ટુ આવશે, અને ઇનફ ટુ પછી V1 મૂળ ક્રિયાપદ આવશે. ટુ પછી વિશેષણ આવે, ઇનફ ની પહેલા વિશેષણ આવે. ટુ ની પછી વિશેષણ આવે, ઇનફ ની પહેલા વિશેષણ આવે. યાદ રાખી લેવાનું. એટલે ઘણીવાર તમને આ રીતનું ઉદાહરણ આપશે, જોજો તમે ભૂલ નહીં ખાતા બચ્ચો. હી ઇઝ ક્લેવર, આવી રીતે આપી દીધું અને કાઉન્સમાં આપી દીધું રિઝલ્ટ. બરાબર. હવે તમે વાક્ય કઈ રીતે બનાવશો, જો અહીં કરતા ક્રિયાપદ અને પછી સીધું વિશેષણ દઈ દીધું, ક્લેવર. હવે વિશેષણ સીધું દઈ દીધું હોય અને રિઝલ્ટ આપી દીધું હોય તો 4 જ છે, ટુ, ઇનફ ટુ, સો ધેટ ને સચ ધેટ. તો સો ધેટ નું સૂત્ર નથી, સચ નું નથી, ટુ નથી, સીધું વિશેષણ આવતું હોય ક્રિયાપદ પછી, એવું તો ઇનફમાં જ છે. તો એના પછી સીધું તમારે ઇનફ મૂકી દેવાનું. ઇનફ, હી ઇઝ ક્લેવર ઇનફ ટુ. એ ઇનફ એટલે પૂરતું, બરાબર, એક્ઝેક્ટ, બરાબર. એ એટલો હોશિયાર છે કે શું કરી શકે છે, અહીંયા વાક્ય હકાર થઈ જશે. અહીંયા ટુ ની જેમ નેગેટિવ નહીં થાય, તો અહીંયા તમારે હકાર ક્રિયાપદ મૂકવાનું. હકાર ક્રિયાપદ મૂકને કા. તો હી ઇઝ ક્લેવર ઇનફ ટુ. ક્લેવર એટલો બધો હોશિયાર છે કે શું કરી શકે છે, હોશિયાર માણસ શું કરી શકે, તો સોલ્વ એની સમ, કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકે છે. એટલો હોશિયાર છે, પૂરતો હોશિયાર છે, બરાબર હોશિયાર છે, કાંઈ બાકી નથી. તો કોઈ પણ દાખલા સોલ્વ કરી શકે છે, બરાબર. તો આ તમે ઇનફનું ઉદાહરણ ખબર પડી ગઈ. હા, બીજું ઉદાહરણ લઈએ. હજી ઉદાહરણ લઈએ એટલે હા એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. પછી આપણે મિક્સ ઉદાહરણ લઈશું. બીજું, માય બ્રધર, મારું ભૈલું, માય બ્રધર વોઝ ટોલ. મારો ભાઈ ઊંચો હતો, ઊંચો. હવે આ ટોલ છે, ક્રિયાપદ છે. આ ટોલ પછી વિશેષણ સીધું ગુડી દીધું, દઈ દીધું, આલી દીધું. એના પછી કાઉન્સમાં તમને કીધું કે રિઝલ્ટ. બેટાજી રિઝલ્ટ કા વાક્ય પૂરા કર્યો.
तो बेटा जी भी तैयार है, कोई बात नहीं. એ એટલો બધો ઊંચો છે. હવે અહીં જો રિઝલ્ટ આપ્યું એટલે તમારી સામે ટુ ઇનફ ટુ સો દેટ સચ દેટ આ 4 વસ્તુ તમારી સામે આવી ગઈ. હવે અહીંયા ટોલ એ વિશેષણ છે. કેવો છે? તો કે ભાઈ ઊંચો છે. તો વિશેષણ પહેલા આપી દીધું છે. કરતા કરતા, ક્રિયાપદ ક્રિયાપદ, વિશેષણ વિશેષણ. હવે તમારે સીધું શું મૂકવાનું? ઇનફ ટુ મૂકવાનું. ઇનફ ટુ. ઠીક છે, ઇનફ ટુ મૂકી દીધું. હવે તમારે ખાલી ક્રિયાપદ જ મૂકવાનું. સાહેબ ઇનફ ટુ ના વાક્યો કેટલા ઈઝી છે. ખાલી ક્રિયાપદ મૂકવાના, પૈસા છે, 1 માર્ક મળે. એટલું તો ઊંચું છે કે શું કરી શકે છે? એ પૂરતો ઊંચો છે, બરાબર ઊંચો છે, કાંઈ બાકી નથી. હવે શું કરે? ટચ ધ સ્કાય. ના એટલો બધો ઊંચો ના આવે, આકાશ થોડો પંખાને દેખે. હા બસ એટલું લખી નાખો. he was tall enough to touch the fan. પંખા ના ડી શકે. is tall enough to touch the fan. પંખા ના ડી શકે, એટલો ઊંચો છે. ઇનફ. ઇનફ એટલે પૂરતું. ઇનો એટલે કેમ એનામાંથી ગેસ બહાર નીકળે, પૂરતો છે, બરાબર છે બધા. તો ઇનફ ટુ ટચ ધ ફેન. બરાબર ખબર પડી? હવે આપણે જઈએ સો ધેટમાં. ચલો ભાઈ તમે ઉપર જતા રહો, અમે હમણાં પાછા બોલાવશું ને ત્યારે આવજો. હો ટાટા. હવે અહીંયા તમારે વાક્ય જોવાના છે, સૂત્ર જોવાનું છે. 3 નંબર શું છે? સો પછી ડોટ 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 એટલે ગાળો નહીં, સો ધેટ. હવે એનું સૂત્ર જુઓ. પહેલા આવશે કરતા. કરતા ઊભો જ હોય ગમે ત્યાં. કરતા પછી ક્રિયાપદ. ક્રિયાપદ પછી આવશે 100. 200 નહીં, 50 નહીં, 300 નહીં, 100. પછી આવશે આ જે ડોટ ડોટ છે ને એની જગ્યાએ આવશે વિશેષણ. કઈ ક્ષણ? વિશેષણ. વિશેષણ પછી ધેટ. શું આવશે? ધેટ. બરાબર, ધેટનું વાક્ય ખબર પડવી જોઈએ તમને. ધેટ પછી હંમેશા યાદ રાખજો, ગમે ત્યારે ઇંગ્લિશમાં તમે હોય, ધેટ જ્યારે વચ્ચે ઘૂસે વાક્યમાં એટલે એના પછી કરતા આવે આવે ને આવે. 1008 વાર આવે. પાકિસ્તાન કદાચ ભારતમાં ભળી જાય, બાંગ્લાદેશ ભારતમાં ભળી જાય, તોય ધેટ પછી કરતા આવશે. તમારામાંથી કદાચ કોઈ અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી બની જાય કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની જાય તો ધેટ પછી કરતા આવશે. તો ધેટ પછી પાછો કરતા આવશે. આ કરતાને આગળના વાક્યના આધારે લેવાનું, અથવા તો બીજી કઈ રીતે લેવાનું એ સમજાવશે સાહેબ. કરતા પ્લસ કેન અથવા કુડ. કેન છે ને એનું ભૂત છે. કુડ, કેન છે એ વર્તમાન છે. કુડ છે ને કેનનું ભૂત છે. કેન ગુજરી ગયું ને પછી ભૂત થયું. એ કુડ છે. કુડ પછી નોટ આવે. શું આવે? નોટ. ક્યારેક આવે નોટ અને ક્યારેક ના આવે, પણ મોટાભાગના વાક્યોમાં નોટ આવે છે. ક્યાં નહીં આવે આપણે કહેશું. અને કેન અને કુડ છે એ મોડેલ વર્બ છે, મોડેલ એક્ઝિલરી વર્બ છે, એટલે એના પછી હંમેશા V1 વર્તમાનનું જ ક્રિયાપદ આવશે બકા. ઓકે બકા? હા બકા. હવે જોઈ લીધું તમે સૂત્ર કરતા ક્રિયાપદ. સો વિશેષણ ધેટ, ધેટ પછી પાછું કરતા કેન કુડ નોટ. ઓકે. હવે देखो यहाँ पे बच्चों, बच्चों के बच्चों, एग्जाम्पल नंबर 1. તમને એવું વાક્ય આપ્યું છે કે હી, ઉપરનું જ વાક્ય લઈએ, હી ઇઝ સો. કેટલા? 100. પછી કાઉન્સમાં આપ્યું છે ફેટ અને એમ કીધું છે રિઝલ્ટ. હવે રિઝલ્ટમાં આપણને ખબર છે ટુ ઇનફ ટુ સો ધેટ ને સચ ધેટ. તો એમાં 100 તો આપી દીધું એટલે આપણે આ જ વાક્ય રચના પ્રમાણે જવાનું રહીએ. તો 100 પછી સીધું વિશેષણ એટલે કે ફેટ મૂકી દઉં. હી ઇઝ સો ફેટ. એટલે બધો જાડો ભાંભો છે, જાડો છે. ઇઝ સો ફેટ ધેટ. સીધું શું મૂકવાનું? ધેટ. હવે કરતા મૂકવાનું છે. કરતા તો છે નહીં આમાં. તો હી સો ફેટ ધેટ. તો અહીં કરતા આગળ કોણ છે? હી. તો અહીં મૂકી દો હી. અહીં મનસુખભાઈ હોય તો અહીં હી આવે. અહીં દૂધીમાં હોય તો અહીં શી આવે. અહીં કાબરી ભાભી હોય તો અહીં શી આવે. પછી અહીં કૂતરું હોય અને ખબર ના પડે કે કૂતરી છે કૂતરો, તો અહીંયા ઈટ આવે. ખબર પડી જાય કૂતરો છે તો હી મૂકી શકાય. ખબર પડી જાય કૂતરી છે તો અહીં શી મૂકી શકાય. બરાબર ખબર પડી ગઈ ને? તો અહીં હી છે હી. હી સો ફેટ ધેટ હી. હવે જો હી ઇઝ, આ ઇઝ છે ને એ વર્તમાન છે. શું છે? વર્તમાન. તો ઇઝ અહીંયા વર્તમાન છે એટલે અહીં કેન મૂકવાનું. શું મૂકવાનું? કે. જો અહીંયા વોઝ હોત અથવા તો ભૂતકાળનું ક્રિયાપદ હોત તો અહીંયા આપણે કુડ મૂકત.
કેન નોટ, યાદ રાખવાનું કેન નોટનો નિયમ એવો છે કેન અને નોટ સાથે જ લખાય છે. વચ્ચે કાંઈ નદી ઉપર પુલ બાંધવા જેટલી જગ્યા નહીં રાખવાની. કુડ અને નોટ વચ્ચે જગ્યા આવે, બાકી બધા વચ્ચે જગ્યા આવે, પણ કેન નોટ વચ્ચે જગ્યા નથી આવતી. ખબર નહીં એણે વર્ષો પહેલા લગ્ન કરી લીધા હોય, બાકી બધા કુંવારા હોય, જે હોય તે. હી કેન નોટ, હી સો ફેટ ધેટ હી કેન નોટ, એટલો બધો જાડો છે શું નથી કરી શકતો. ઉપર આપણે જોયું ને, રન, દોડી શકતો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. એના પછીનું ઉદાહરણ નંબર બગડો. दूसરું ઉદાહરણ, એમાં આપણે લખીએ કે મંજુલા પેન બદલાવી લઈએ આપણે. ચલો, મંજુલા વોઝ સો ડોટ કાઉન્સમાં કીધું છે કે રિઝલ્ટ આને છે ઓલ્ડ. તો ઓલ્ડ શબ્દનો ઉપયોગ તમારે અહીં કરવાનો છે. વિશેષણ આયા આલ દીધું, વિશેષણ તેરી તો નીકળ પડી. તો સો છે એટલે રિઝલ્ટની અંદર તો ટુ ઇનફ ટુ સો દેટ સચ ધેટ, તો અહીં સો તો આપી દીધું. હા, તો વિશેષણ મૂકી દો સીધું. એના પછી સો પછી સીધું શું આવશે? અરે પાછું ફેટ મારા મગજમાં ઘૂસી ગયું છે. ઇઝ સો ઓલ્ડ. ઓલ્ડ એટલે શું થાય? વૃદ્ધ, બીમાર. મંજુલા એટલી બધી બીમાર છે કે શું બહુ બીમાર હોય શું ના કરી શકે? ઘણું બધું ના કરી શકે. તો મંજુલા વોઝ સો ઓલ્ડ વિશેષણ મૂકી દીધું, પછી શું આવશે? ધેટ. મંજુલા વોઝ સો ઓલ્ડ ધેટ. હવે મંજુલા છે છોરી છે, કઈટી બુદ્ધિ ઓરત છે, તો શી આવશે ને. મંજુલો હોત તો હી આવત. તો મંજુલા વોઝ સો ઓલ્ડ ધેટ શી, અહીંયા વોઝ છે એટલે કે ભૂતકાળ છે, તો શું આવશે? કુડ. મંજુલા was so old that she could not, શું નથી કરી શકતી? એટલી બધી વૃદ્ધ છે કે એ શું નથી કરી શકતી. બોલી ના શકે ઘણા લોકો, એટલા બધા વૃદ્ધ થઈ ગયા હોય તો. she could not speak, she could not walk, રન ની તો વાત જ ના આવે. she could not eat, ખાઈ ના શકે ઘણા બધા. she could not see, જોઈ ના શકે ઘણા બધા. આ બધા ક્રિયાપદો તો મૂકી શકો, અને પછી છે ફૂલ સ્ટોપ મૂકવાનું રે ભાઈ, ભૂલાય નહીં. થઈ ગયું? ખબર પડી ગઈ? સો ધેટ. હવે એના પછીનું ઉદાહરણ આપણે લઈએ સચ ધેટ. લેટ્સ ગો ફોર ધ સચ ધેટ. ચલો ભાઈ, આ બધાને ઉપર મોકલી દઈએ આપણે. ચલો ભાઈ, તમે ઉપર જાઓ ને, ઘોડા જેવા બધા અહીં ઊભા હોય, અહીં કંઈ કામ છે તમારું? હવે 4 નંબર, એનું નામ છે સચ ડોટમ ઘેટમ બકરામ. હવે એમાં સૌથી પહેલા તમે જુઓ કે કરતા કોણ આવશે. કોઈ પણ કરતા હોય આપણને શું ખબર પડે? કરતા પ્લસ ક્રિયાપદ, કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ શું આવશે? હા, સચ. શું આવશે? સચ. સચ બોલ ના બેટું, જૂઠ ના બોલ્યો. કરતા ક્રિયાપદ પ્લસ સચ પ્લસ અ અથવા એન આવી શકે. શું આવી શકે? અ અથવા એન. અ અથવા એન. અ એન પ્લસ વિશેષણ. શું ક્ષણ? વિશેષણ. વિશેષણ પછી આપણને ખબર છે સો ધેટમાં ધેટ આવતું, તો એવી રીતે આમાં પણ ધેટ આવશે. પ્લસ પાછું કરતા આવશે. કરતા પ્લસ પછી આપણે અહીંયા કેન મૂકી શકાય, કોડ મૂકી શકાય, પ્લસ V1. જરૂર પડે તો નોટ પણ મૂકી શકાય, અને જરૂર પડે તો કેન કોડની જગ્યાએ વિલ, શેલ, બીજા મોડલ પણ મૂકી શકાય. અરે જરૂર પડે તો કોઈ પણ ક્રિયાપદ વર્તમાનનું કે ભૂતકાળનું પણ મૂકી શકાય. બરાબર? પણ આપણે મોસ્ટ કોમન સૌથી નજીકનું હોય એ આપણે લીધું છે. બાકી આને જોવા જઈએ તો આમાં જ લેક્ચર 2-5 કલાક જતી રહે સચ ધેટમાં જ. એટલે એટલું બધું ક્યાં મગજ કરવાનું? 1 માર્કમાં પૂછાય ના પૂછાય, એમાંય પાછું આવું ભજીયા તળવાના નહીં. હવે જો, એના માટે ગ્રામરના લેક્ચર આવવાના છે ભવિષ્યમાં, સ્પેશિયલ એક ટોપિક ઉપર મગજમારી કરશું આપણે બધા. સો હવે જો અહીંયા તમે કે શું વાક્ય બને છે એ. આ ઉદાહરણ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1. he is કરતા ક્રિયાપદ પછી he is such a honest man. Is such a honest n આવશે, sorry, is such an honest man.
ડોટ 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 કાઉન્સમાં તમને કીધું છે રિઝલ્ટ. He's such an honest man. એ એટલો બધો પ્રામાણિક માણસ છે. That he's such an honest man. એ એવો પ્રામાણિક માણસ છે કે that હવે કરતા પાછો કોણ આવે છે? he. શું કામ? કારણ કે that પછી હંમેશા કરતા પાછો આવે અને કરતા આગળના વાક્યના આધારે. એ એવો પ્રામાણિક માણસ છે કે he cannot જો અહીંયા is છે એટલે મેં cannot લીધું છે. he cannot do any wrong deeds. કોઈ ખોટું કામ કરી શકતો નથી. ઉદાહરણ નંબર બગડો જોઈ લો અહીંયા. એક્ઝામ્પલ નંબર દૂસરું એમાં જો તમે વિધિ. કોણ? વિધિ is such a girl. સોરી, આપણે એમ લખીએ વિધિ is a such a lovely kid. વિધિ is such a lovely kid. એ એટલી બધી આમ આપણને જોઈને જ ગમી જાય એવી નાની બાળકી છે જેને આપણને રમાડવાનું મન થાય. That આવશે ને that, કારણ કે કાઉન્સમાં શું આપ્યું છે? રિઝલ્ટ. બરાબર. વિધિ is such a lovely kid that એવી એ એકદમ ગમતી બધાને નાની બાળકી છે કે બધાને રમાડવાનું મન થાય. That everyone, જો અહીંયા કરતા પાછો ફરી ગયો, વિધિ નથી. That everyone loved her. અહીંયા આપણે વર્તમાન કરી દઈએ. Everyone loves her. એવી બાળકી છે નાની, એવો એનું ગુલ્લુ ગુલ્લુ, નાના બાળકો આમે ક્યુટ હોય ને એવા ગુલ્લુ ગુલ્લુ એનો ચહેરો છે ને, આ બંબા જેવા ગાલ થઈ ગયા હોય ને, એમાં શિયાળો હોય, પિંક થઈ ગયા હોય. તો પાછા અક્ષર પિંક છે. વિથ સચ લવલી ગર્લ, લવલી કિડ, એવી નાની બાળકી છે કે એને બધા જ ચાહે છે. થઈ ગયું. તો અહીંયા સચ ધેટના વાક્યો પણ થઈ ગયા. આપણે બધાના બે ઉદાહરણ આપણે અહીંયા લઈ લીધા. હવે મિક્સ ઉદાહરણો આ બધાના આપણે આવતા લેક્ચરની અંદર ભણી લઈશું કે કઈ રીતે છે. અત્યારે તમારે સૂત્રો યાદ રાખી લેવાના. ખાસ કરીને જો આ સચ ધેટનું સૂત્ર કરતા ક્રિયાપદ સચ એન પ્લસ વિશેષણ ધેટ કરતા કેન કુડ V1. બરાબર. પછી તમારે અહીંયા છે સૂત્ર છે સો ધેટનું. તો સો ધેટના સૂત્ર અને સચ ધેટનું સૂત્રમાં કાંઈ ફેર નથી. અહીંયા સચ છે એ એન છે, અહીંયા સો છે, બાકી સેમ છે સૂત્ર. વાક્ય અહીંયા તમારી સામે છે. પછી આપણે ઇનફનું વાક્ય લીધું. તો ઇનફમાં શું છે? કરતા ક્રિયાપદ વિશેષણ પહેલા આવે છે. ઇનફની પહેલા વિશેષણ મૂકી દેવાનું થાય છે. પછી ઇનફ ટુ આવે છે અને પછી V1 આવે છે. બરાબર. એમાં હકાર ક્રિયાપદ આવે છે, એમાં હકાર અર્થ બને છે. પછી ખાસ ટુ કરતા ક્રિયાપદ ટુ, પછી વિશેષણ, પછી ટુ, પછી V1. બરાબર. તો એના બે ઉદાહરણ આપણે કરી દીધા. તો મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાની આની અંદર? ખાસ કરીને શોવિંગ રિઝલ્ટની અંદર પરિણામ દર્શાવે છે. એના ચાર એની ફંક્શન, એ જે રિઝલ્ટ છે એ ચાર શબ્દો ઉપર ફોકસ કરે છે. અને એ ચાર શબ્દો હોય એટલે તમારે ટીક કરી દેવાનું ફંક્શન રિઝલ્ટ છે. ટુ, ઇનફ ટુ, સો, પછી વિશેષણ હોવું જોઈએ તો જ રિઝલ્ટ. સો ધેટ સીધું હોય તો પર્પઝ. સો ધેટ અને સચ ધેટ. બરાબર. અને પછીના વિડીયોની અંદર આના બધા આપણે ઉદાહરણો ટકાટક જોરદાર પૂછાઈ ગયેલા મજબૂતીવાળા બધા ઉદાહરણો આના પછીના વિડીયોમાં લઈશું. તો આ વિડીયોને તમારે ફરીને જોઈ લેજો કે શું સૂત્ર બને છે, કઈ રીતે કામ કરે છે. બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં રિઝલ્ટની અંદર પાછા મળતા રહીશું. હર્ષ બારેસર શું મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે હું તમને વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો.